નમસ્કાર બેન, આજે તારીખ 17 સપ્ટેમ્બર 2020 આપણે સંશોધન પદ્ધતિઓ પેપર સંશોધનના હેતુઓની ચર્ચા કરીશું. હવે એ જ એકમમાં આપણે આગળ વધતા સંશોધનના પ્રકારો, કેવા પ્રકારના સંશોધન જોવા મળે છે એ બાબતની આપણે ચર્ચા કરીએ. જેમાં સંશોધનના પ્રકારોમાં ટાઈપ ઓફ રિસર્ચમાં ડિસ્ક્રિપ્ટિવ અને એનાલિટિકલ મીન્સ કે વર્ણનાત્મક અને વિશ્લેષણાત્મક સંશોધનનો સમાવેશ થાય છે. વર્ણનાત્મક સંશોધનમાં સર્વેક્ષણો તેમજ વિભિન્ન પ્રકારની હકીકતો શોધતી તપાસોનો સમાવેશ થાય છે. વર્ણનાત્મક સંશોધનનો મુખ્ય હેતુ હાલમાં જે પરિસ્થિતિ અસ્તિત્વ ધરાવે છે તેનું વર્ણન કરવાનું છે. આ પદ્ધતિનું મુખ્ય લક્ષણ એ છે કે તેમાં સંશોધકની ચલરાશિઓ ઉપર અંકુશ હોતો નથી. તે ફક્ત શું થયું કે શું થઈ રહ્યું છે તેનો જ અહેવાલ આપી શકે છે. આવા સંશોધનોમાં ઉદાહરણ તરીકે સંશોધન ખરીદારીની આવૃત્તિ અથવા વારંવારતા, લોકોની પસંદગી અથવા તો તે ઘટનાઓના પ્રકારનું વર્ણન કે માપન કરે છે. ઘણીવાર ચલરાશિ પર અંકુશ ન હોવા છતાં સંશોધકો કારણો શોધવાના પ્રયત્નો કરે છે. આ પ્રકારના અભ્યાસોમાં તમામ પ્રકારની સર્વેક્ષણ પદ્ધતિઓ જેવી કે તુલનાત્મક અને સહસંબંધાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. બીજી બાજુ પર વિશ્લેષણાત્મક સંશોધનમાં સંશોધકે જે માહિતી કે જે હકીકત પૂર્વે ઉપલબ્ધ થઈ ગઈ છે તેનો ઉપયોગ કરવાનો હોય છે અને તેના વિશ્લેષણ દ્વારા ઉપલબ્ધ માહિતીનું ટીકાત્મક મૂલ્યાંકન કરવાનું હોય છે. બીજો છે એ પ્રાયોજિત વિરુદ્ધ મૂળભૂત સંશોધન. આ પ્રકારનું સંશોધન એ વાસ્તવિક કાર્યક્ષેત્રો કે વાસ્તવમાં જે બાબતો છે, વસ્તી, જાણીતા સિદ્ધાંતો, જાણીતા મોડેલોનો ઉપયોગ દ્વારા તેમને લાગુ પાડીને હાથ ધરવામાં આવે છે. આ પ્રકારના સંશોધનોનો ઉપયોગ આપવામાં આવેલી પરિસ્થિતિમાં એક સિદ્ધાંતના અનુભવજન્ય વિષયાર્થ અથવા તો મૂળભૂત ધારણાઓ અથવા તો સિદ્ધાંતની સત્યતા તપાસવા માટે થાય છે. દાખલા તરીકે શ્રમ પ્રધાન અર્થતંત્રો માટે લ્યુઇસનું વૃદ્ધિ મોડેલ એવી ધારણા કરે છે કે અતિશય શ્રમ જ્યાં સુધી સંપૂર્ણપણે નાબૂદ ન થાય ત્યાં સુધી શ્રમિકોનું વાસ્તવિક વેતન દર સ્થિર રહે છે. સંશોધકે એવી તપાસ કરવી જોઈએ કે શું તમામ શ્રમ પ્રધાન અર્થતંત્રો માટે આ સાચું છે. આ ધારણા સાચી હોય કે ન હોય. આમ જો સિદ્ધાંત સાચો ન ઠરે તો સંશોધક એવી તપાસ કરી શકે કે શા માટે આ મોડેલ અપ્રસ્તુત છે અને તે સંજોગોમાં મોડેલને કાર્યાન્વિત બનાવવા માટે કયા સુધારા કરવા પડે. આમ પ્રયોજિત સંશોધન સામાજિક વિજ્ઞાનોમાં નીચે મુજબનું પ્રદાન આપતું હોય તેવું જોઈ શકાય છે. જેમાં સિદ્ધાંત સમાજને કઈ રીતે ઉપયોગી થાય છે તે માટે યોગ્ય પુરાવા એકત્ર કરવા, મૂળભૂત સંશોધનને ઉપયોગી થઈ પડે એવી સંશોધન પદ્ધતિઓ વિકસાવીને તેમનો ઉપયોગ કરીને એને વિસ્તારવા, સામાન્યકરણની પ્રક્રિયા વધુ ઝડપી બને, આંકડા તથા વિચારો પૂરા પાડવા. પ્રાયોજિત સંશોધન એ વિકાસલક્ષી અર્થતંત્રો માટે વ્યવહારુ ઉપયોગિતા ધરાવે છે. મૂળભૂત કે શુદ્ધ સંશોધન પાછળ નાણાં ખર્ચવાને બદલે હાલના સિદ્ધાંતોને ઉપયોગ કરી સામાજિક આર્થિક વર્તન માટેની શક્ય સમજૂતીની શોધ કરીને વધુ લાભો મેળવી શકાય છે. જો કે તેનો અર્થ એ નથી કે વિકાસશીલ દેશોએ મૂળભૂત સંશોધન ન કરવું. આમ હાલના વૈજ્ઞાનિક અને અન્ય સંશોધનો અને શોધખોળોનો સીધો જ ઉપયોગ કરીને અથવા તો તેમાં યોગ્ય ફેરફારો કરીને લાભ ઉઠાવી શકાય છે. ઘણીવાર પ્રયોજિત સંશોધન સર્વેક્ષણ દ્વારા અન્વેષણનું સ્વરૂપ ધારણ કરે છે.
જેનો હેતુ અમુક પરિસ્થિતિમાં પ્રવર્તમાન સિદ્ધાંતો અને મોડલોની ઉપયોગિતા એકત્ર કરેલી આંકડાકીય માહિતી દ્વારા તપાસવાનો છે. આમ આંકડાની પર્યાપ્તતા અને ચોક્કસતાનું સંશોધન પર ખાસી અસર કરે છે. તાજેતરના વર્ષોમાં સંશોધન પદ્ધતિમાં ખાસો વિકાસ થયો છે, જેથી સંશોધક પોતે એકત્ર કરેલી આંકડાકીય માહિતીની વિશ્વસનીયતા તપાસી શકે. આંકડાઓની વિશ્વસનીયતા ઉપરાંત સંશોધક પોતે પણ વસ્તુલક્ષી અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતો હોવો જોઈએ અને અમુક સિદ્ધાંત માટે તેનો ઉપયોગ અંગેના કાર્યક્ષેત્રને ઓળખવાનો પણ નિષ્ણાત હોવો જોઈએ. સંશોધન પ્રાયોજિત કે મૂળભૂત હોઈ શકે છે. પ્રાયોજિત સંશોધનનો હેતુ એક સમાજ કે કોઈ ઔદ્યોગિક ધંધાકીય સંગઠન કે તાત્કાલિક સમસ્યાઓનો સામનો કરતું હોય છે તેનો ઉકેલ કરવાનો છે. જ્યારે મૂળભૂત સંશોધન એ મુખ્યત્વે સામાન્યકરણ સાથે એક સિદ્ધાંત ઘડવા સંબંધિત જોવા મળે છે. આમ ફક્ત જ્ઞાન માટે જ જ્ઞાન મેળવવું કે શોધ અથવા તો મૂળભૂત સંશોધન કહી શકાય. અમુક પ્રાકૃતિક ઘટનાઓ સાથે શુદ્ધ વર્તન અને સામાન્યકરણ કરવાના ધ્યેય માટે માનવ વર્તન અંગેના સંશોધન અભ્યાસો પણ મૂળભૂત સંશોધનના ઉદાહરણો છે. પરંતુ એક વાસ્તવિક સામાજિક ધંધાકીય સમસ્યા અંગેના કેટલાક નિષ્કર્ષો કે ઉકેલો પ્રાપ્ત કરવાના હેતુ ધરાવતા સંશોધન અભ્યાસો પ્રાયોજિત સંશોધનના ઉદાહરણો છે. એક ચોક્કસ સંસ્થાને અસર કરતા સામાજિક, આર્થિક, રાજકીય પરિબળોની ઓળખ કરવી તે પ્રાયોજિત સંશોધનોનું ઉદાહરણ છે. આ ઉપરાંત માર્કેટિંગ, રિસર્ચ, મૂલ્યાંકન સંશોધન પણ પ્રાયોજિત સંશોધનના ઉદાહરણો છે. આમ પ્રાયોજિત સંશોધનનો મુખ્ય હેતુ એ કેટલાક તાત્કાલિક વ્યવહારિક પ્રશ્નોનો ઉકેલ મેળવવાનો છે, જ્યારે મૂળભૂત સંશોધનનો હેતુ માહિતી શોધવાનો છે. પરિમાણાત્મક અને ગુણાત્મક સંશોધન, ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ રિસર્ચ. એક દેખીતી હકીકત છે કે પરિમાણાત્મક સંશોધન જથ્થા કે માત્રાના માપન પર આધારિત છે. એટલે કે તે એવી પરિસ્થિતિમાંથી ઉપયોગી છે કે જ્યાં ઘટનાઓ પરિમાણાત્મક સ્વરૂપમાં રજૂ કરી શકાય. આથી વિરુદ્ધ ગુણાત્મક સંશોધન એ ગુણાત્મક ઘટનાઓ એટલે કે એવી ઘટના કે જેમાં ગુણ અથવા પ્રકાર સાથે સંબંધિત હોય, સંકળાયેલી હોય. ઉદાહરણ તરીકે જ્યારે આપણે માનવ વર્તણૂકનો કારણોને તપાસ કરવાની હોય તો આ ઉપયોગી બને છે. દાખલા તરીકે શા માટે અમુક લોકો આ રીતે વિચારે છે, આવું વર્તન કરે છે, ત્યારે આપણે પ્રેરક સંશોધનની વાત કરતા હોઈએ છીએ, જે ગુણાત્મક દ્વારા અંતર્ગત હેતુઓ, ઈચ્છાઓ સંશોધન રાખે છે. ગુણાત્મક સંશોધનના અન્ય ઉદાહરણ પણ જોવા મળે છે. વલણ અથવા અભિપ્રાય અંગેનું સંશોધન. ગુણાત્મક સંશોધન ખાસ કરીને હેતુઓ શોધવાનો હેતુ ધરાવે છે, તેમને માટે અગત્યનું છે. આ પ્રકારના સંશોધન દ્વારા લોકો શા માટે આવું વર્તન કરે છે એ નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ વૈચારિક અને અનુભવિક સંશોધન. વૈચારિક સંશોધન કોઈ ચોક્કસ અમૂર્ત વિચાર કે સિદ્ધાંત સાથે સંબંધિત હોય છે અને સામાન્ય રીતે જે વિચારકો છે, વિચારકો તેનો ઉપયોગ નવા ખ્યાલો વિકસાવવા માટે, પ્રવર્તમાન ખ્યાલોના પુનઃ અર્થઘટન માટે કરતા હોય એવું જોઈ શકાય. બીજી બાજુ અનુભવિક સંશોધન ફક્ત અનુભવજન્ય કે અવલોકનોને આધારે રાખે છે, તો ઘણીવાર પ્રણાલી કે સિદ્ધાંત પ્રત્યે દુર્લક્ષ છે. તે માહિતી પર આધારિત હોય છે અને તે દ્વારા તારણો આપી શકાય છે, જેમનું અવલોકન કે પ્રયોગો દ્વારા ચકાસણી થઈ શકે છે. આ પ્રકારના સંશોધનને પ્રયોગાત્મક સંશોધન કહી શકાય. આ પ્રકારના સંશોધન પરથી ઈચ્છિત માહિતી પ્રાપ્ત કરવાની હોય છે, જેમાં સંશોધક સૌપ્રથમ માટે કામચલાઉ પરિકલ્પના બાંધે છે. ત્યારબાદ તે પર્યાપ્ત માહિતી દ્વારા પોતાની પરિકલ્પના સાચી છે કે ખોટી તે સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. આ પ્રકારના સંશોધનમાં અભ્યાસ હેઠળની ચલરાશિઓ પર સંશોધકોનો અંકુશ હોય છે. તેમાંથી કઈ ચલરાશિમાં ફેરફાર કરવી અસરો પણ હોય છે. જ્યારે અમુક ચલરાશિઓ અન્ય ચલરાશિઓની અમુક પ્રકારની અસર કરે છે તે અંગેની માહિતી સાબિત કરવાની હોય છે, ત્યારે અનુભવિક સંશોધન યોગ્ય છે. વર્તમાન સમયમાં
અનુભાવિક સંશોધનો દ્વારા ઉપલબ્ધ થયેલા પુરાવા એ એક પરિકલ્પનાને સૌથી વધુ મજબૂત ટેકો આપે છે એમ કહી શકાય. ત્યાર પછી છે તલાશ કરનારું સંશોધન. ઘણી વખત નિર્ણય કરનારાઓ વ્યાપક અને અયોગ્ય અપૂરતી વ્યાખ્યાકૃત પ્રશ્નો હાથ ધરવાના હોય છે. આ સંજોગોમાં વિશ્લેષણાત્મક વિચારો દ્વારા બહેતર વ્યાખ્યાઓની રચના કરવી આ ખોટો અભિગમ હોઈ શકે અને ખોટા પરિણામો આપી શકે. એટલે કે આવા અભિગમ ખોટા પ્રશ્નોનો ચોક્કસ ઉત્તર આપી શકે. આ પરિસ્થિતિમાં તલાશ કરનારું સંશોધન એક ઓછો ઔપચારિક અભિગમ અપનાવે છે. તે અનેક શક્યતાઓ એકી સાથે હાથ ધરે છે અને પોતાના ધ્યેય અંગે ચોક્કસ હોતો નથી. આમ તલાશ કરનારું સંશોધનનો ઉપયોગ એક પાર્શ્વભૂત બાબત જોવા મળે છે અને એ મુજબ એ તલાશ કરનારું સંશોધન એનું કાર્યરત થતું હોય એમ કહી શકાય છે. એટલે કે જે તે સંશોધનના સંદર્ભમાં જે માહિતી એકત્રીકરણ કરવામાં આવે છે એ માહિતી એકત્રીકરણના સંદર્ભમાં જે તે આપણે સંશોધન કરીએ છીએ એ અંગે આપણને પહેલેથી નિશ્ચિત હેતુઓ હોતા નથી. જેમ જેમ આપણે તલાશ કરતા જઈએ છીએ એમ એમ એ તલાશ અંતર્ગત આપણને એ હેતુઓ અંગેની માહિતી પ્રાપ્ત થાય છે અને એ હેતુઓના સંદર્ભમાં આપણે એ માહિતીને વિસ્તારતા જતા હોય તેવું પણ જોઈ શકાય છે. આમ આ સંશોધન એ એક તલાશ કરનારું સંશોધન બની રહેતું હોય તેવું કહી શકાય. કાર્યવાહી સંશોધન. વિવિધ પ્રકારના સંશોધનોમાં કાર્યવાહી સંશોધન એ હાલનો ઉમેરો છે, જેના નામ પ્રમાણે જ એની સમસ્યાઓના વ્યવહારુ ઉપયોગો થતા હોય તેવું પણ જોવા મળે છે. એક સીધી અથવા પ્રત્યક્ષ કાર્યવાહીના પ્રારંભ તરીકે આવું સંશોધન કરવામાં આવે છે. કાર્યવાહી સંશોધનના અનેક તબક્કાઓ છે, જેમના કે આધાર રેખા સંશોધન, જેમાં સંશોધનના હેતુ અંગે તમામ શક્યતા હોય એટલી માહિતી મેળવી શકાય. સંશોધન કાર્યક્રમ પ્રત્યક્ષ અને પરોક્ષ કરતાં અન્ય સ્ત્રોતોમાંથી પણ માહિતી એકત્રિત કરવાનો હોય છે. બીજા તબક્કાઓમાં આયોજિત કાર્યનો પ્રારંભ કરવામાં આવે છે અને ત્યારબાદ તબક્કાઓમાં પ્રોજેક્ટનું સામયિક મૂલ્યાંકન થાય છે. ત્યારબાદના તબક્કાઓમાં પ્રોજેક્ટની કાર્યકારી પાસાઓનો ફેરફાર અને સુધારો કરવામાં આવે છે અને અંતે પ્રોજેક્ટનું સમગ્રપણે મૂલ્યાંકન કરવામાં આવે છે. આ પ્રકારના સંશોધનમાં સામાન્યપણે વ્યક્તિગત મુલાકાત પદ્ધતિ, સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. કોઈકવાર વલણ વૃત્તિ માપનની પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવતું હોય તેવું જોવા મળે છે. આમ અત્રે આપણે સંશોધનના પ્રકારોની ચર્ચા કરી. હવે આગળ સંશોધનના જ સંદર્ભમાં સંશોધનના બીજા મુદ્દાઓની જણાવટ સાથે ફરી મળીશું. અસ્તુ.